સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં આજે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી। હજારો ભાવિકો શણગાર આરતીમાં ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા। આજે ભગવાનને કંકુ તિલક કરાયું। કાળિયા ઠાકોર ચાંદી અને સોનાની પિચકારીથી કેસુડાથી ફાગ ખેલ્યા હતા। આજથી 40 દિવસ શ્રીજી મહારાજ સફેદ જરીના વાઘા ધારણ કરી સોનાના જળ ઝવેરાતથી શોભાયમાન થઈ દર્શન આપશે। જય રણછોડ। જગ પ્રસિદ્ધ એવા ડાકોર રણછોડરાયજી મંદિરમાં આજે વસંત પંચમીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। વસંત પંચમીની વાત કરીએ તો માં સરસ્વતીની સ્થાપના ઘટ સ્થાપન મંદિરમાં કરવામાં આવે છે અને આજના દિવસની વાત કરીએ તો માં સરસ્વતી ઉત્પન્ન થયા ત્યારે તેમના હાથમાં વીણા હતી ને વીણા વગાડી ત્યારે પશુ પક્ષીને માનવની વાચા આવેલી સરસ્વતી કે જેને વાક સિદ્ધિ સરસ્વતી દેવીના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે અને આજના પર્વમાં કામદેવનો પણ જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે। અને વાત કરીએ ડાકોર રણછોડરાયજી મંદિરની કે વર્ષ દરમિયાન આવતા તહેવાર ઉત્સવોમાં જેમ કે દશેરા છે જેને વિજયાદશમી કહેવાય છે તેવી રીતે આ વસંત પંચમીને પણ આશીર્વાદ ધન સંપત્તિ વૈભવ યશ કીર્તિના આશીર્વાદ રૂપે ઉજવવામાં આવે છે ને રણછોડરાયજી મંદિર વૈષ્ણવ મંદિર હોય રણછોડરાયજી મંદિરમાં આજથી શણગાર ભોગમાં નવનીત રંગ સહિત અબીલ ગુલાલ ચૌવા ચંદન સહિત ભગવાનને કેસર પિચકારી સહિત વ્રજ ભક્તો સહિત હોલી ખેલાવવાની શરૂઆત થાય છે। આજથી 40 દિવસ ભગવાનને દાણી ચણા ખજૂરના ભોગ સહિત હોલી ભક્તો સંગ ખેલે છે અને આજે આવતા સર્વ ભક્તો આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ શ્રદ્ધાથી ભગવાનના વસંતના આગમનથી વસંત ઋતુના આગમનથી ધન સંપત્તિ વૈભવ યશ કીર્તિ સંતાનને વિદ્યા વૈભવની પ્રાપ્તિના આશીર્વાદ